રખડતા ઢોર બાદ હવે સુરત જિલ્લામાં રખડતા ભૂંડનો પણ આતંક સામે આવ્યો છે। સુરતના કીમ ગામે રખડતા ઢોરને છેલ્લા 20 દિવસમાં 2 અકસ્માત સર્જ્યા હતા અને જેમાં ઈજાગ્રસ્ત યુવતી હજુ પણ કોમામાં છે। તો આ તરફ ભૂંડના ત્રાસને કારણે એક પરિવારનો માળો વિંખાઈ ગયો। સુરતના કીમમાં રહેતી આ યુવતી સ્નેહા પટેલ 12 નવેમ્બરે પોતાના ઘરેથી મોપેડ લઈ નોકરી પર જઈ રહી હતી, જે હજુ ઘરેથી થોડે આગળ જ નીકળી ત્યારે રસ્તા પર આડે ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો અને જે યુવતી હતી તે પોતાના ટુ વ્હીલરમાંથી નીચે પટકાઈ, જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્નેહા હાલ અત્યારે કોમામાં છે। તો સુરતના કીમમાં ભૂંડનો ત્રાસ સામે આવ્યો છે। ભૂંડને કારણે અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે। પહેલા રસ્તા પર રખડતા ઢોરનો આતંક હતો, પણ હવે રખડતા ઢોરની સાથે ભૂંડનો આતંક પણ સામે આવ્યો છે, જેમાં સ્નેહા આ અકસ્માતમાં ભોગ બની હતી અને જે હાલ અત્યારે કોમામાં સરી પડી છે। મારી બેન છે આ મોટી, એ છે ને સવારે 8:30 તો સ્નેહા ઈજાગ્રસ્ત થતા હાલ અત્યારે પરિવાર પણ મુશ્કેલીમાં છે। પરિવારનો આધાર સ્તંભ આ સ્નેહા પટેલ છે અને જે ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી હતી, તેની તબિયતમાં થોડો સુધાર આવતા તબિયત સ્થિર થતા તેને રજા આપવામાં આવી હતી।